નકર આ ભારત વર્ષ ક્યારે રહેવાનું નહોતું। એ પ્રકારનો સમાજ છે। ત્યારે સમાજના દીકરી તરીકે હું આપને કહું છું કે આ પાર્ટીના માધ્યમથી, સેવાના માધ્યમથી આપ જોડાઈ અને દેશની સેવા કરો। એ શબ્દો, એ વાક્ય મને હંમેશા યાદ રહેશે। અને આ નેતૃત્વની સાથે સાથે શિક્ષણ વિભાગનો જે પ્રભાર મારા શિરે શીર્ષક નેતૃત્વના માધ્યમથી મને સોંપવામાં આવ્યો છે, એમાં પણ હું ખાસ કહું છું કે આ ગૌરવ મારા સમાજનું ગૌરવ છે। આ ગૌરવ એ તમામે તમામ મારા ક્ષત્રિય બહેનોનું ગૌરવ છે કે એમનો અવાજ બની અને ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં હું કાર્યરત બની શકું। એટલે ક્યારેય પણ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થયેલો હતો જ નહીં, થવાનો નથી અને થશે પણ નહીં, જેનું પરિણામ 28મી તારીખે આપણે બધાએ એકજૂટ, એક સૂત્રતા સાથે અને જંગી લીડ સાથે આપણા ચારે ચાર ઉમેદવારને જીતાડી અને ઓપોઝિશનને એક કરારો જવાબ આપવાનો છે। ખાલી નારી સશક્તિકરણની વાતો કરવાથી કાંઈ ના થાય। હું તમને બધા બહેનોને ખાસ એક વિનંતી કરું છું કે જે લોકો નારી સશક્તિકરણની વાત કરે કે અમે તમારું સન્માન સાચવશું, અમે તમારું આમ કરશું, અમે તમારું તેમ કરશું, 90ના દાયકામાં નારી શક્તિ વંદન અધિનિયમ લઈ આવવા માટેની પૂરેપૂરી કવાયત કરવામાં આવી, પરંતુ કોંગ્રેસ પાર્ટીને એ સમયે ડર હતો કે જો મહિલા શક્તિને નેતૃત્વ આપીશું તો આપણી તૃષ્ટિકરણની રાજનીતિ ખતમ થઈ જશે। મહિલાઓને ફક્ત વોટ બેંક સમજી અને એને પોલિટિક્સમાં એન્ટર નહીં થવા દેવાના। તમે વિચાર કરો, જે પાર્ટીના અધ્યક્ષ એક મહિલા હોય, એ સમયે રાષ્ટ્રપતિ એક મહિલા હોય અને છતાં પણ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર ના કરી શકે તો એનાથી શર્મસારે કઈ ઘટના ના હોઈ શકે। પરંતુ મોદી સાહેબનો આભાર માનીએ કે સ્ત્રી સશક્તિકરણની વાતો નહીં, પણ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર વતી દરેક બહેનોને પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક ખાતરી આપીએ છીએ કે 33% રિઝર્વેશનથી જે બહેનો ઘરનું બજેટ બનાવી શકે એ રાષ્ટ્રનું બજેટ પણ બનાવી શકે। એ શ્યોરિટી આ સરકારે, ઇન્ડિયાની સરકારે તમને આપી છે બહેનો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો 50% અનામત છે જ, અને હું વિનંતી પણ કરું છું કે જે માતૃશક્તિ લીડ કરવાના છે એ પોતે પણ આગળ આવી અને તમારો અવાજ બનશે, એની ખાતરી હું આ મંચના માધ્યમથી આપું છું। એટલે મેં એમ કીધું કે મેક્સિમમ મારો સમાજ છે, મારા સમાજના દીકરા દીકરીઓને મારે આવતીકાલે જીપીએસસી અને યુપીએસસી પાસ કરતા જોવા છે। અમે એમાં માનીએ છીએ કે બ્યુરોક્રેસીના માધ્યમથી હોય, રાજનીતિના માધ્યમથી હોય કે કોઈ પણ ક્ષેત્રના માધ્યમથી હોય, કોઈ પણ સમાજ પાછળ છૂટી ના જાય। દરેક સમાજને યોગ્ય નેતૃત્વ પણ મળે, યોગ્ય તક પણ મળે, એ પ્રકારના પ્રકલ્પો જ્યારે આ સરકાર તમારી સાથે આવતી હોય અને ડબલ એન્જિનની સરકાર, આપ સૌના આશીર્વાદથી ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી, 78 વિધાનસભાને લીડ કરવાની મને તક મળી। હું મારી જાતને બહુ સૌભાગ્યશાળી માનું છું અને આપ સૌની હંમેશા ઋણી રહેવાની છું કે જે પ્રેમ સાથે, જે સ્નેહ સાથે, જે વિશ્વાસ સાથે ગુજરાત ગવર્મેન્ટનું મને એક જે અભિન્ન જવાબદારી મળી છે એને પૂરેપૂરું નિષ્ઠા સાથે નિભાવવાનો પ્રયત્ન કરીશ અને મારી ટીમ પણ કરશે। નથી કે વિકાસની રાજનીતિ નથી, આપણી પાસે હંમેશા લોકોની સુખાકારી માટે, જન સુધી પહોંચી શકાય એ માટેના પ્રકલ્પો જવાની વાત હોય તેમાં ક્યાંય પણ અમે કચાશ નથી રાખવાના। એ વચન સાથે પુનઃ આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માની અને મારી વાતને પૂરી કરું છું। આવનારા સમયમાં આપણે વોટિંગ જબરદસ્ત લીડ સાથે આપણા ઉમેદવારને જીતાવીએ અને ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિનની સરકાર આપણા જામનગરના માધ્યમથી વિકાસના પંથ ઉપર અગ્રેસર રહે એવી આપ સૌને પ્રાર્થના સાથે પુનઃ આપ સૌનું અભિવાદન કરી વિરમું છું। વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।